હે પ્રભુ વિઘ્ન ન આવે પાસરી હે જી હે હજુત તારા નામને માટે પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ હે વૈષ્ણોદેવી જાત્રા કરવા ગયો હતો ત્યાંથી કેટલાય કાજુ બદામ લઈ હોય રોજ મુઠ્ઠો એક મને આપે મારે મોઢામાં ફર્નિચર ની દાંત ની ચવાઈ ની 2 કલાક આમ તેમ ચેકરા રાખું પછી કે મોંઘા મળી વસ્તુ કેમ ફેંકી દેવી ભગવાન કે એવું નથી કે જો હોય કે તમને દેખાડું લક્ષ્મીજીએ 100 રૂપિયા વાળી નોટનો ધરતી ઉપર ઘા કર્યો એક શમશાન યાત્રા હાલી જતી હતી શમશાન યાત્રામાં જેટલા માણસ હતા ને એ બધા પૈસા વીણવા માંડ્યા લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન કે કેમ છે ને મારું મહત્વ વિષ્ણુ ભગવાન કે એવું નથી ઓલા જો 4 જણા કાંધિયાનો દોણી વાળો રહ્યા એ તો નો આવ્યા લક્ષ્મીજી કે ઉભા રહ્યો 200 રૂપિયા વાળી નોટનો ઘા કર્યો થપાના ઘા કર્યા તારા દારી મને રૂદારાના ગવે તારા હીગડા દિયાને માતા હાજરા હજુર પૂરા ડુંગરેથી ધડાવાળી આડે રાણી દુનિયામાં ઉજાડી મમાય બરા સાહિત્યમાં કહે છે કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ અને સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા અને એનાથી ને આગળ કે પ્રભુ હરિને પૂજતા માતા કદાચ ન મળે તમારા માતા દુનિયામાંથી વયા ગયા હોય પછી કદાચ તમે ભગવાનની ગમે એટલી સેવા કરો પૂજા કરો હોલે કામડા તકાલ ગાવણ આવડ વેર ઘોડી ચાલે ભૂત હાથી વણ પૂજા રણ કરે સેવા કરી વાર મંત્ર હરિયાવે તો રણ યુગે યાદીએ તો રહે અમારે મારો તો દેવી તમારો યાદાર વાતડાલા દૂર પડે દાડી પડે બંદુકારી વાતે રણતું કે કાળે જડની ગડી બાગડે કડકી ગડી જણતી જડત કાગડન કે જોતા રણની જીત વારા ગડનની ઉઠિયા રોગા બનની મામલો દૂરો કરે માર 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 બસ ખાલી પડકારા નહીં આ નાખતા રહેજો ધર્મના કામમાં વપરાવાના છે આવું ગાયું એટલે અમને ફરમાઈશ આવે એક વખત અમારા ઉસ્તાદ સાજિંદાની ટીમ માટે જોરદાર તાલીઓ થઈ ગઈ કેમ કે જેમ જરાક જાવ તુજથી આગોને લેવા દોડતી મારી પગ તારા હતા ને માંદગીમાં હું પટકાતો ને ઉજાગરા કરતી મારી નેણ તારા હતા ને કહે મયુર કે રહ્યો સદા તારી સાથે પણ તને ઓળખી ન શક્યો કંઈક પાપ મારા હતા બીજાતા દૂધે વોટ મારા મારી વોટ તારા હતા એટલા માટે સાહેબ માં ઈમાન બીજા બધા વગડાના વા એટલે ઈ સાહેબ સાથે વાત કરે છે એટલે સાહેબ એના ક્લિનિકનું કાર્ડ આપી દે છે કે આય વાંધો ને બેન અમારા દવાખાનાનું કાર્ડ છે તમે ગમે ત્યારે તમારા દીકરાને લઈને મારા દવાખાને આવજો હું તમારા દીકરાને દવા આપીશ અને ભૂખ લાગવા મળશે રેગ્યુલર જમવા મળશે બાય કાર્ડ લઈને હાલતી તે વાત હવે શરૂ થાય છે એ વોશ બેસનની બાજુમાં
એક પાણીનું કાઉન્ટર હતું, 12-13 વર્ષની દીકરી પાણી પાતી હતી, મજૂરી કરતી હતી, એને આખી ઘટના જોઈ એને સાંભળી. એ સાહેબ ડીશ મૂકીને ગયા, જે દીકરી 12-13 વર્ષની મજૂરી કરતી હતી એને પોતાનું કાઉન્ટર છોડી અને સાહેબની પાછળ ગડગડથી દોડ મૂકીને કીધું કે સાહેબ 1 મિનિટ ઊભા રહેશો. એટલે સાહેબ ઊભા રહે છે એટલે દીકરી વાત કરે છે કે સાહેબ મારું નામ ગીતા છે, મારો બાપ મરી ગયો છે, મારી માં બીમાર છે, મારો ભાઈ ઝીણકોક છે, હું એકલી આ મજૂરી કરું છું ને તો આનાથી મારા પરિવારનું મારા પૂરું નથી થતું. તો સાહેબ તમારા દવાખાનામાં એવી કોઈ દવા કરી કે જે ખાવાથી ભૂખ ન લાગે?